ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 4 પ્રાજનનિક સ્વાસ્થ્યમાં અફળદ્રુપતા બાબત ભણીશું. ઠીક છે. અફળદ્રુપતા એટલે શું? અફળદ્રુપતાનો અર્થ છે કે કોઈ યુગલ કે કોઈ દંપતી અસુરક્ષિત જાતીય સમાગમ કરી રહ્યા છે તો પણ એને બાળકની પ્રાપ્તિ નથી થતી, કે જે સ્ત્રી છે એના ગર્ભધારણ નથી થાય છે, એને કહીએ અફળદ્રુપતા. ઠીક છે. અને અસુરક્ષિત જાતીય સમાગમ છતાં પણ બાળકો પેદા ન કરી શકે કે ગર્ભધારણમાં કરી શકે. ઠીક છે. એના અર્થ શું છે? અસુરક્ષિત જાતીય સમાગમ એટલે વગર કોઈ ગર્ભ નિરોધક યુઝ કર્યા વગર સમાગમ થાય છે તો પણ બાળક નથી થતા. ઠીક છે. તો એને કહીએ અફળદ્રુપતા. અફળદ્રુપતાના કારણ શું છે? તો ઘણા બધા કારણ હોઈ શકે. આમાં અમુક કારણ છે શારીરિક. ઠીક છે. એને કોઈ રોગ થયા હોય, પહેલાથી જન્મજાત કોઈ રોગો હોય. ઠીક છે. અને કોઈ એવી દવા ચાલતી હોય જેના કારણે શુક્રકોષ કાઉન્ટ જે છે એના ઘટી ગયા હોય. ઠીક છે. પ્રતિરક્ષા સંબંધી કે મનોવૈજ્ઞાનિક કોઈ પણ કારણથી અફળદ્રુપતા થઈ શકે. ઠીક છે. આપણા સમાજમાં જે કોઈને બાળક, જે કોઈ દંપતી બાળક એના પેદા નથી થતા તો એના જે સારા બ્લેમ છે કોની ઉપર જાય છે? સ્ત્રીઓ ઉપર. ઠીક છે. પર એવું નથી. કોઈ બી જે અફળદ્રુપતાની સમસ્યા છે તો આ જે સમસ્યા છે યા તો પુરુષ યા તો સ્ત્રી બંનેમાં થઈ શકે. સ્ત્રી અને પુરુષ બંનેમાં આ સમસ્યા હોઈ શકે. ધારો કે કોઈ પુરુષમાં જે શુક્રકોષ કાઉન્ટ છે એ ઘટી ગયા હોય, કે આને જે શુક્રકોષની સંરચના જે છે એ પ્રોપર નથી, કે કોઈ સ્ત્રી હોય આમાં અંડકોષ નથી બનતા, કે એના ગર્ભાશય જે છે એ અંતઃસ્થાપન પામવા માટે સુટેબલ નથી, તો કોઈ પણ બંનેમાં થઈ શકે છે. ઠીક છે. પર એવું નહીં કે અફળદ્રુપતાના નિવારણ ના થઈ શકે. નિવારણ પણ છે. એના માટે વિશિષ્ટ હોસ્પિટલ છે, એને કહીએ વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્ર. એટલે કે અફળદ્રુપતા નિવારણ केंद्र और चिकित्सालय. ठीक है. अभी एवा प्रकार हॉस्पिटल बन गए हैं, IVF सेंटर कहते हैं इनको. ठीक है. અને અફળદ્રુપતા નિવારણ ચિકિત્સાલયમાંથી એને में જે કઈ સમસ્યા હોય તો એના નિવારણ કરી શકાય છે. ઠીક છે. અને બાળક પેદા કરી શકે છે આ દંપતીઓ. ઠીક છે. પર જો ધારો કે આ જે સ્ત્રી અને પુરુષ દંપતી છે આમાં કોઈ એવી ખામી છે કે જેની સારવાર ના થાય. ઠીક છે. જો આ ચિકિત્સાલયમાં સારવાર થઈ શકે અને અફળદ્રુપતાના નિવારણ થઈ અને દંપતીઓ બાળક પેદા કરી શકે છે. જો એની જે એવી સમસ્યા હોય કે એની સારવાર થઈ શકે તો. અને ધારો કે કોઈ સમસ્યા એવી હોય જેની સારવાર ના થઈ શકે, જેની સારવાર શક્ય और एम लखीए कि जे सारवारथी शक्य ना होय
એના માટે વિશિષ્ટ તકનીકો છે જેને કહીએ ART. ઠીક है, વિશિષ્ટ પ્રજનન પદ્ધતિ છે એને કહીએ સહાયક प्रजनन पद्धतियों. ठीक है, असिस्टेड रिप्रोडक्टिव टेक्नोलॉजी ART. ठीक है, જેના દ્વારા દંપતીમાં બાળક ઉત્પન્ન કરી શકે. ઠીક है, આમાં જે સૌથી પહેલી ART છે આ છે IVF, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. ઘણી વખત નામ સાંભળ્યા હોય. હવે એક ન્યૂ પિક્ચર આવી હતી ને, ગુડ ન્યૂઝ, આમાં IVF બાબત દેખાડ્યા હતા. ઠીક है, તો આમાં જે સહાયક પ્રજનન પદ્ધતિઓમાં પહેલી પદ્ધતિ શું છે? IVF. IVF એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. ઠીક है, IVF એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. હવે ઇન વિટ્રોનો અર્થ શું છે કે શરીરની બહાર. શરીરની બહાર એટલે ક્યાં? પ્રયોગશાળામાં. ઠીક है, ખબર પડી ગઈ હોય કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનમાં પ્રયોગશાળામાં એના ફલન કરવામાં આવે. ફર્ટિલાઇઝેશન એટલે ફલન. તો શરીરની બહાર ફલનની ક્રિયા કરવા માટે શું કઈ પદ્ધતિ છે? ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. ઠીક है, અને કેવી છે? તો ભ્રૂણ સ્થાનાંતરણને લગતી પદ્ધતિ છે. એના અર્થ શું છે? લગતી પદ્ધતિ છે. ઠીક है, હવે એની પ્રોસેસમાં ભણીશું કેવી રીતે ભ્રૂણ સ્થાનાંતરણને લગતી છે, અને એને જ કહીએ ટેસ્ટ ટ્યુબ બેબી. ઠીક है, એટલે કે પ્રયોગશાળામાં જે છે ટેસ્ટ ટ્યુબમાં કસનળીમાં ફલનની ક્રિયા થાય છે એટલે એને કહીએ ટેસ્ટ ટ્યુબ પદ્ધતિ. ઠીક है, ટેસ્ટ ટ્યુબ બેબી પ્રોગ્રામ ઘણી વાર સુનાય ને કે ટેસ્ટ ટ્યુબ બેબીના જન્મ થયા છે, તો એ IVF ની ક્રિયા દ્વારા થયા છે એટલે એને કહેવાય ટેસ્ટ ટ્યુબ બેબી. ઠીક है, હવે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનની ક્રિયામાં કરવાય શું અને કોના માટે ઉપયોગી છે? એવા કપલ માટે ઉપયોગી છે કે જેમાં ફલનની ક્રિયા નથી થતી હોય તો એના માટે ઉપયોગી છે. કે ગર્ભાશય જે છે એ કેવા થાય? તો અયોગ્ય હોય. ગર્ભાશય તો એના સ્વસ્થ હોય પણ આમાં ફલનની ક્રિયા નથી થતી હોય એવા કપલ માટે આ ક્રિયા ઉપયોગી છે. ઠીક है, તો ક્રિયા કેવી છે? પત્ની કે યા તો સ્વસ્થ પત્નીમાંથી સ્વસ્થ અંડકોષનો જન્મ થતા હોય તો પત્નીના અંડકોષ ના થતા હોય, કોઈ એમાં ખામી પડી ગઈ હોય, સમસ્યા આપતી હોય તો દાતા સ્ત્રીના અંડકોષ. ઠીક है, लिया. અને પતિ. ઠીક है, કે દાતા પુરુષના શુક્રકોષ. ઠીક है, પતિમાં જો સ્પર્મ કોષ શુક્રકોષ જે છે એ સારા છે તો પતિના શુક્રકોષ લીધા, ના હોય તો દાતા પુરુષના શુક્રકોષ લીધા અને એને પ્રયોગશાળામાં ક્યાં કરા? એક પેટ્રી ડિશ કે ટેસ્ટ ટ્યુબમાં એને રાખ્યા. ઠીક है, પછી એના ફલન ક્યાં કરાવ્યા? ટેસ્ટ ટ્યુબ કે પેટ્રી ડિશમાં. ઠીક है, પેટ્રી ડિશમાં શુક્રકોષ અને અંડકોષ લીધા અને ત્યાં એના ફલન કરાયા. ફલન પછી શું બનશે? ફલિતાંડ. ઠીક है, અને આ ફલિતાંડ કઈ જગ્યા બન્યા છે? પ્રયોગશાળામાં. ઠીક है, અને પ્રયોગશાળામાં બન્યા છે એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન થઈ ગયા અને ફલિતાંડમાં હવે વિખંડનની ક્રિયા થાય, ક્લીવેજ ડિવિઝન શરૂ થઈ ગયા. આ સ્થિતિમાં ધારો કે આ જે એના ફલન થઈ ગયા હોય તો અહીંયા એક ઝાયગોટ ફલિતાંડના નિર્માણ થઈ ગયા
હવે ફલિતાંડમાં વિખંડનની ક્રિયાથી શું બનશે? તો મોરુલા બનેગા ના. તો મોરુલા જ્યારે ફલિતાંડ જ્યારે વિખંડન પામતા હોય તો 8 સુધીની ગર્ભકોષ્ઠી કોષો બની ગઈ હોય તો વિખંડનની ક્રિયા દ્વારા ફલિતાંડમાં વિખંડનની ક્રિયા દ્વારા 8 સુધીની ગર્ભકોષ્ઠી કોષો બની જાય ત્યારે એવા એમ્બ્રિયો એને કહેવાય ભ્રૂણ. ઠીક હે. તો આ ભ્રૂણને કઈ જગ્યાએ સ્થાનાંતરણ કરવામાં આવે? અંડવાહિનીમાં સ્થાનાંતરણ કરવામાં આવે. ઠીક હે. એને કહીએ ફલિતાંડ અંતઃ અંડવાહિની સ્થાનાંતરણ એટલે કે ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. લખી દઉં, ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર અને શોર્ટમાં એને કહેવાય ઝિફ્ટ. ઠીક હે. અને જો 8 ગર્ભકોષ્ઠી કોષોથી વધારે હોય, ઠીક હે, 8 ગર્ભકોષ્ઠી કોષોથી વધારે, ઠીક હે, તો એને કઈ જગ્યાએ સ્થાનાંતરણ કરવામાં આવે? ગર્ભાશયમાં. ઠીક હે. તો આ અવસ્થામાં જ્યારે ગર્ભાશયમાં સ્થાનાંતરણ કરવામાં આવે તો એને કહીએ અંતઃ ગર્ભાશય સ્થાનાંતરણ. એને કહેવાય અંતઃ ગર્ભાશય સ્થાનાંતરણ. ઠીક હે. એટલે કે ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફર. ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફર શોર્ટમાં કહીએ IUT. ઠીક હે. અને જો કે આમાં ફલિતાંડના ક્લીવેજ શરૂ થઈ ગયા હતા ક્યાં? પ્રયોગશાળામાં. તો એના દ્વારા ભ્રૂણ બની ગયા હતા. ભ્રૂણ એટલે કે 16 કોષીય અવસ્થા હોય ને, તો આ અવસ્થા સુધી ભ્રૂણ બની ગયા. તો 16 કોષીય અવસ્થા જ્યારે આવે મોરુલા, તો મોરુલા જે છે એ ગર્ભાશયમાં અંતઃસ્થાપન પામવા માટે એમાં પ્રવાહી ભરતા હતા ને, તો જે બ્લાસ્ટોસિસ્ટથી આ ગર્ભકોષ કોથળીના સ્થાપન ક્યાં થાય છે? ગર્ભાશયમાં સામાન્ય રૂપમાં. ઠીક હે. તો આ સ્થિતિમાં જ્યારે 8 કોષીય જો ગર્ભકોષ્ઠી કોષો ધરાવતા હોય ભ્રૂણ, તો એને કઈ જગ્યા? અંડવાહિનીમાં સ્થાનાંતરણ કરવામાં આવે. કેમ અંડવાહિનીમાં સ્થાનાંતરણ કરવામાં આવે? તો તમને ખ્યાલ હોય કે આપણે જ્યારે ફલનની ક્રિયા ભણી હતી તો ફલન એમ્પુલા સ્થિમત્સ જોડાણ સ્થાને થતા હતા અને 16 કોષીય અવસ્થામાં આ ગર્ભાશયમાં એન્ટર થતા હતા. તો હવે 8 કોષીય અવસ્થા છે, તો ધીમે ધીમે જેમ જેમ એમાં વિભાજન થતા જાય ત્યાં સુધી એ ગર્ભાશયમાં આવી જાય. અને જો કે 8 કોષથી વધારે થઈ ગયા હોય તો એને સીધે ક્યાં સ્થાનાંતરણ કરવામાં આવે? ગર્ભાશયમાં. તો એને કહીએ IUT. ઠીક હે. ટર્મ યાદ રાખના, ઝિફ્ટ અને IUT. ઠીક હે. અને એક એવા ફલન પણ હોય, એવી સ્ત્રીઓ માટે ફલન હોય કે જેના ગર્ભ જે છે, ગર્ભાશય જે છે એ ગર્ભધારણ માટે સુટેબલ નથી. એનો અર્થ શું છે કે આમાં ફલન તો થઈ રહ્યા છે, એવી સ્ત્રીઓમાં ફલનની ક્રિયા તો પ્રોપર થાય, પણ જ્યારે ભ્રૂણ જે છે અંડવાહિનીમાંથી ગર્ભાશયમાં પ્રવેશે તો અંતઃસ્થાપનની આમાં ક્રિયા નથી થતી અને આ જે છે એ ગર્ભ છે બગડી જાય છે. ઠીક હે. તો એવા સ્ત્રીઓ માટે શું કરવામાં આવે? ઇન વિવો ફર્ટિલાઇઝેશન. ઠીક હે.
इन विवो फलन। ठीक है, इन विवो फर्टिलाइजेशन में इन विवो एटले शरीरनी अंदर। ठीक है, शरीरनी अंदर फर्टिलाइजेशन एटले फलन। तो फलननी जे क्रिया छे ए कई जग्या थाय? स्त्रीओना शरीरना अंदर। ठीक है, तो जनन कोषोना संयोजन, ए जनन कोष छे ना, स्त्री शुक्रकोष अने अंडकोष जनन कोष छे। तो जनन कोषोना संयोजन कई जग्या थवाना छे? शरीरनी, स्त्रीना शरीरनी अंदर, सामान्य रूप में। ठीक है, अब स्त्रीनी शरीरनी अंदर संयोजन થઈ ગયા અને ફલિતાંડ બની ગયા। ठीक है, અને जैसे वो फलितांड बनશે तो डॉक्टर શું કરશે કે આ સ્ત્રીના શરીરમાંથી ફલિતાંડ અને ભ્રૂણને કાઢી લે। ठीक है, અને બીજી કોઈ જે સ્વસ્થ સ્ત્રી હોય એના ગર્ભાશયમાં એને અંતઃસ્થાપન કરી દે। ठीक है, તો એને જે બીજી સ્ત્રી છે, एक टर्म સાંભળ્યા હોય સરોગેટ મધર, તો આ જે બીજી સ્ત્રી છે એ સરોગેટ મધર તરીકે એ ભાગ ભજે છે। ठीक है, તો જનન કોષોના સંયોજન સામાન્ય રૂપમાં સ્ત્રીના શરીરમાં થયા છે અને જ્યારે ફલિતાંડ કે ભ્રૂણના ટ્રાન્સફર, ભ્રૂણના સ્થાનાંતરણ, ठीक है, ગર્ભાશયમાં કરવામાં આવે। तो आने कहेवाय इन विवो फर्टिलाइजेशन। ठीक है, इन विट्रो फर्टिलाइजेशन एटले शरीरनी बहार। ठीक है, शरीरनी बहार प्रयोगशालामां, लेकिन आ शरीरनी बहार प्रयोगशालामां ज्यारे ने फलन कराय तो शरीर जेवी, लगभग शरीर जेवी परिस्थितिओ आपवी पड़े। जे कई हार्मोन क्लीवेज दरमियान लगता होय, जे कई एने स्थापन में आपता होय, हार्मोन आ पेट्री डिश में हार्मोन एंजाइम जे कई जरूरी पदार्थ होय एने आपवू पड़े। तो अने टेम्परेचर केटला राखવું, तो आ बधी वस्तु ध्यान में राखवी पड़े कि शरीर जेवी परिस्थितिओ होવું જોઈએ। ठीक है, પછી ભ્રૂણ સ્થાનાંતરણને લગતી પદ્ધતિ છે। તો અહીંયા તમે જો કે ફલિતાંડ ભ્રૂણ જે છે એ કઈ જગ્યા બનેલા છે? પ્રયોગશાલામાં, અને ભ્રૂણના સ્થાનાંતરણ થઈ રહ્યા છે 8 ગર્ભકોષ્ઠી અવસ્થામાં કે 8 થી વધારે ગર્ભકોષ્ઠી અવસ્થામાં। એટલે ભ્રૂણ સ્થાનાંતરણને લગતી પદ્ધતિ છે। અને ટેસ્ટ ટ્યુબ બેબી પ્રોગ્રામ IVF नहीं एक पार्ट है टेस्ट ट्यूब बेबी प्रोग्राम। ठीक है, करते क्या है? पत्नी के दाता स्त्रीना अंडकोष, पति के दाता पुरुषना शुक्रकोष लिया અને એના ફલન કરાયા ક્યાં? પ્રયોગશાલામાં શરીર જેવી પરિસ્થિતિઓ એને આપી। ठीक है, પછી ફલિતાંડ બનશે અને ફલિતાંડને 8 સુધીની ગર્ભકોષ્ઠી કોષો બની ગઈ હોય તો અંડવાહિનીમાં સ્થાનાંતરણ કરવામાં આવે અને એને કહેવાય ફલિતાંડ અંતઃઅંડવાહિની સ્થાનાંતરણ। ठीक है, ઝિફ્ટ। અને 8 ગર્ભકોષ્ઠી કોષોથી વધારે હોય તો એના સ્થાનાંતરણ ગર્ભાશયમાં કરવામાં આવે, એને કહીએ અંતઃ ગર્ભાશય સ્થાનાંતરણ IUT। અને કોઈ એવી સ્ત્રી હોય જેમાં ફલનની ક્રિયા થઈ શકે સામાન્ય રૂપમાં, પર ગર્ભાશયમાં અંતઃસ્થાપન દરમિયાન જે ગર્ભ છે એ બગડી જાય તો એના માટે ઇન વિવો ફર્ટિલાઇઝેશન છે। ઇન વિવો ફર્ટિલાઇઝેશનમાં સ્ત્રીના શરીરની અંદર સામાન્ય ફલનની ક્રિયા થાય અને જ્યારે ભ્રૂણના નિર્માણ થયા હોય તો એને કાઢીને બીજી સ્વસ્થ ગર્ભાશયમાં અંતઃસ્થાપન કરવામાં આવે। ठीक है, गर्भाशय लख्या छे, स्वस्थ गर्भाशय लखी लो। स्वस्थ गर्भाशय में एना स्थानांतरण करवामां आवे तो एने कहीए IVF। ठीक है, एनी सिवाय घणी बधी पद्धतिओ पण छे। एक बीजी पद्धति छे गिफ्ट, गैमेट इंट्राफेलोपियन ट्रांसफर।
ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. આ પદ્ધતિમાં કોઈ ધારો કે સ્ત્રી છે અને આ સ્ત્રીમાં અંડકોષ ઉત્પન્ન થવામાં સમસ્યા ઉત્પન્ન હોય તો કોઈ બીજી સ્ત્રીમાંથી, દાતા સ્ત્રીમાંથી અંડકોષ લઈ અને અંડવાહિનીમાં દાખલ કરવામાં આવે. ઠીક હે. તો કઈ પ્રકારની સમસ્યા છે કે કોઈ સ્ત્રીમાં અંડકોષ ઉત્પન્ન ના કરી શકાય, ઠીક હે. તો એવી સ્ત્રીઓ માટે ગિફ્ટ છે જે ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. ઠીક હે. એટલે કે જનન કોષ અંતઃ અંડવાહિની સ્થાનાંતરણ. ઠીક હે. તો કોઈ સ્ત્રીમાં અંડકોષ ઉત્પન્ન ના થતા હોય, ના કરી શકે કોઈ સ્ત્રી, તો એવી સ્ત્રીઓમાં દાતા સ્ત્રી દ્વારા એકત્ર કરેલ અંડકોષ આ સ્ત્રીની અંડવાહિનીમાં સ્થાનાંતરણ કરવામાં આવે. તો એને કહીએ ગેમેટ. ગેમેટ કેમ કહેવાય? તો જનન કોષ છે, અંડકોષ જે છે જનન કોષ છે, તો એને કહીએ ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. ઠીક है. એની સિવાય ધારો કે કોઈ પુરુષમાં શુક્રકોષ એવા બનતા હોય કે જે શુક્રકોષમાં ફલન ક્ષમતા નથી આવતી. ફલન ક્ષમતા એટલે શું કે ખબર હોય કે જ્યારે આપણે શુક્રકોષની બાબતને ભણતા હતા ફલનના સમય, તો આમાં એક ફલન ક્ષમતા વર્ડ, સામાન્ય ધારિતા વર્ડ આવ્યા હતા કે શુક્રકોષ જ્યારે ગર્ભાશયમાં જાય તો આમાં સામાન્ય ધારિતા આવે, ફલન ક્ષમતા આવે, અને આ ફલન ક્ષમતા જ્યાં સુધી ના આવે તો અંડકોષને એ ફલિત કરી શકે નહીં. તો કોઈ પુરુષ સાથીમાં જે શુક્રકોષ એવા હોય જેમાં ફલન ક્ષમતા નથી હોતી, તો એના માટે જે છે શુક્રકોષ પુરુષમાંથી એકત્રિત કરી અને એને સીધે ઇન્જેક્શન દ્વારા અંડકોષમાં દાખલ કરવામાં આવે. ઠીક है. તો એના માટે એક ટેકનિક છે ICSI. એના અર્થ શું છે? ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક स्पर्म इंजेक्शन. ठीक है. मतलब अंतः कोश रसीय शुक्रकोष निक्षेपण. આમાં સાયસુ કે પુરુષ સાથીમાંથી शुक्रकोष पुरुष साथी और पुरुष साथी न शुक्रकोष सीधे अंडकोष में दाखल करवामां आवे. એટલે કે ઇન્જેક્શનમાં શુક્રકોષ लिया હોય અને સીધે ઇન્જેક્શનના થ્રુ એને અંડવાહિનીમાં, સ્ત્રીની અંડવાહિનીમાં તુંબકીય સ્થાન ઉપર અંડકોષ હોય તો સીધે ઇન્જેક્શન દ્વારા ત્યાં અંડકોષ સાથે એના જે છે દાખલ કરી દેવામાં, અંડકોષમાં દાખલ કરી દેવામાં આવે. તો એને કહીએ ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્पर्म इंजेक्शन और अंतःकोश रसीय शुक्रकोष निक्षेपण. ठीक है. અમુક વ્યક્તિઓમાં એવી સમસ્યા હોય કે જે વીર છે આ એના વીર સ્ખલનમાં શુક્રકોષની સંખ્યા ઓછી હોય,
કે એ સારી રીતે વીર સ્ખલિત કે વીર સ્ત્રીના યોનિમાં વીર દાખલ કરવામાં સક્ષમ ના હોય તો આ બે સ્થિતિમાં એક આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન એટલે કે કૃત્રિમ વીર્યસેચન ની પદ્ધતિ કામમાં આવે. ઠીક है, કૃત્રિમ વીર્યસેચન, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન. ઠીક है, આમાં કેવા પ્રકારની સમસ્યા હોય તો પુરુષ સાથી જે છે સ્ત્રીમાં વીર દાખલ કરવામાં સક્ષમ ના હોય. ઠીક है, કે સ્ખલનમાં શુક્રકોષોની સંખ્યા ઓછી હોય. તો પુરુષમાંથી એના માટે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કરાવવામાં આવે, કૃત્રિમ વીર્યસેચન કરાવવામાં આવે. ઠીક है, આ ક્રિયા શું છે કે પુરુષમાંથી એકત્ર કરેલ શુક્રકોષ, ઠીક है, સ્ત્રીના યોનિ માર્ગમાં કે સીધે ગર્ભાશયમાં કૃત્રિમ રૂપમાં દાખલ કરવામાં આવે. કૃત્રિમ રીતે લખી. ઠીક है, તો આ ક્રિયાને કહેવાય IUI એટલે કે ઇન્ટ્રા યુટેરાઇન ઇન્સેમિનેશન. ઠીક है, આ ક્રિયાને કહેવાય IUI इंट्रा यूटेराइन इंसेमिनेशन. ठीक है, अंतः गर्भाशय वीर्यसेचन. ठीक है, તો આ છે ઘણી બધી સમસ્યાઓ અને ઘણી બધી એના માટે સહાયક પ્રજનન પદ્ધતિઓ. ઠીક है, આ વર્ડ તમને કેમ લખવાયા છે? ખાસ IUI UTI જે કઈ ગિફ્ટ એ વર્ડ જે છે તમારા મગજમાં રહેવું જોઈએ. ઠીક है, કારણ કે ક્યારેક ગિફ્ટ પૂછી લે કે ગિફ્ટના ફૂલ ફોર્મ શું છે તો ગેમિટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. તો આ બધા જે ટર્મ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઠીક है, તો અફળદ્રુપતા જે છે એ એવી કોઈ સમસ્યા નથી કે જેના દ્વારા નિવારણ ના થઈ શકે. એના નિવારણ પણ થઈ શકે છે. ઠીક है, IVF ઇન વિવો कौन सी पढ़ी हमने? IVF અને ગિફ્ટ ઇન વિવો, ICSI અંતઃકોષીય શુક્રકોષ નિક્ષેપણ. ઠીક है, અને કૃત્રિમ વીર્યસેચન. ઇન વિવોમાં ખબર પડી ગઈ, ઇન વિટ્રોમાં ખબર પડી ગઈ હોય કે શરીરની બહાર ફલન કરવાના છે અને જે ભ્રૂણ છે એને સ્ત્રીના અંડવાહિની કે ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે. સ્ત્રીના અંડવાહિનીમાં 8 કોષીય અવસ્થામાં, ગર્ભકોષ્ઠીય કોષોના અવસ્થામાં તો એને કહીએ ફલિતાંડ અંતઃ અંડવાહિની સ્થાનાંતરણ. જો ગર્ભાશયમાં 8 થી વધારે ગર્ભકોષ્ઠી કોષો હોય તો એને ગર્ભાશયમાં સ્થાનાંતરણ કરવામાં આવે તો એને કહીએ અંતઃ ગર્ભાશય સ્થાનાંતરણ. ઠીક है, કોઈ એવી સ્ત્રી હોય કે જેમાં ફલન સામાન્ય રીતે થઈ શકે પર ગર્ભધારણમાં ના કરી શકે તો એના માટે ઇન વિવો ફર્ટિલાઇઝેશન છે. ઇન વિવો ફર્ટિલાઇઝેશનમાં સ્ત્રીના શરીરની અંદર સામાન્ય રૂપમાં ફલન થઈ ગયા અને ભ્રૂણ આ સ્ત્રીમાંથી લઈ કોઈ બીજા સ્વસ્થ ગર્ભાશયમાં એના ટ્રાન્સફર સ્થાનાંતરણ કરવામાં આવે. ઠીક है, કોઈ એવી સ્ત્રી હોય કે જે અંડકોષ ઉત્પન્ન નથી કરી શકે કે એમાં કોઈ સમસ્યા થઈ છે તો એવા સ્ત્રીઓ માટે કોઈ સ્વસ્થ દાતા સ્ત્રીમાંથી અંડકોષ એકત્રિત કરી અને
આ સ્ત્રીની અંડવાહિનીમાં સ્થાનાંતરણ કરવામાં આવે તો એને કહીએ ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. કોઈ એવા પુરુષ હોય કે જેના શુક્રકોષમાં ફલન ક્ષમતા નથી આવી રહી છે તો એને સીધે ઇન્જેક્શન દ્વારા સ્ત્રીના અંડકોષમાં દાખલ કરવામાં આવે તો એને કહીએ અંતઃકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ એટલે કે ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. ઠીક છે. કોઈ એવા પુરુષ કે જે સ્ત્રીમાં વીર્ય દાખલ કરવામાં સક્ષમ ના હોય કે સ્ખલનમાં શુક્રકોષોની સંખ્યા ઓછી હોય, સ્પર્મ કાઉન્ટ ઓછા હોય તો એના માટે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કૃત્રિમ વીર્યસેચનની ક્રિયા છે. અને આ કૃત્રિમ વીર્યસેચનની ક્રિયામાં એકત્ર કરેલ શુક્રકોષને સીધે સ્ત્રીના યોનિમાં કે ગર્ભાશયમાં કૃત્રિમ રૂપે સ્થાનાંતરણ કરવામાં આવે. ઠીક છે. અને એને કહીએ અંતઃગર્ભાશય વીર્યસેચન. ઠીક છે. તો ART જે છે એટલી સહેલી નથી જેટલી તમને દેખાય છે કે સાંભળી લીધા કે આમ કરીએ તો થઈ જશે. ના, ART એટલે સહાયક પ્રજનન પદ્ધતિઓ જે છે એના માટે ખૂબ જ નિષ્ણાંત ડોક્ટર જોઈએ. ઠીક છે. નિષ્ણાંત ડોક્ટરોની દેખરેખમાં અને એના માટે જે સાધન વપરાય છે હોસ્પિટલમાં આ પણ ખૂબ જ મોંઘા હોય. ઠીક છે, એક્સપેન્સિવ છે. તો અને ચોકસાઈ, નિષ્ણાંત ડોક્ટર અને ચોકસાઈ શા માટે જોઈએ કે ધારો કે કોઈના શરીરમાં અંડકોષ ટ્રાન્સફર કર્યા હોય અંડવાહિનીમાં તો આ દરમિયાન ફલન ના થયા હોય તો ફરીવાર આપણને આ પ્રોસીજર કરવું પડે. તો ચોકસાઈથી કરવું પડે. ઠીક છે. અને એની ઉપલબ્ધતા જે છે આ સેન્ટર જે છે વિશિષ્ટ સ્વાસ્થ્ય સમારોહ ચિકિત્સાલય કા વિશિષ્ટ અફળદ્રુપતા ચિકિત્સાલય કીધું હતું ને, તો એની ઉપલબ્ધતા જે છે કેવી છે? ઓછી. એટલે કે દરેક જગ્યા IVF સેન્ટર કે બીજા અફળદ્રુપતા ચિકિત્સાલય નથી. ગામડામાં, નાના શહેરોમાં, મોટા શહેરોમાં જોવા મળે છે. ઠીક છે. અને એની સિવાય કઈ ભય સામે આવે તો દેખો ધાર્મિક, ઠીક है, સામાજિક અને ભાવનાત્મક આ પરિબળો જે છે અડચણરૂપ છે. એનો અર્થ શું છે કે એનો અર્થ છે કે અમુક ધર્મોમાં એવું માને કે જે प्रजनन प्रोसेस थी जो बालक आवे ये भगवान की देन है. અને जो भगवान ने हमको बच्चा नहीं दिया है तो हम इस तरह से नहीं ला सकते. ठीक है. अमुक धर्मों में એવું માને છે. સામાજિક, ठीक है, સમાજમાં ભય હોય કે લોકો શું કહેશે. ठीक है. ભાવનાત્મક, જ્યારે કોઈ સરોગેટ મધર હોય તો કદાચ એની ભાવના જે છે આ બાળક સાથે જોડાઈ ગઈ હોય અને એ ના પાડી દે. ઠીક હે. તો અંતિમ ધ્યેય શું છે? બાળક જોઈએ અને તો સંતાન જોઈએ કપલને. તો એનાથી સારું છે કે આટલી ઘણી બધી મોંઘી પદ્ધતિઓ યુઝ કરતા કે આટલા કષ્ટ સહેતા તો એનાથી અચ્છા છે કે અનાથ બાળકને ગોદ લઈ લો. આજે આપણે ચર્ચા કરી હતી અફળદ્રુપતા ઉપર. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર નંબર 5 ની શરૂઆત કરીએ.